તો સુરતમાં ધોધમાર વરસાદથી મુશ્કેલી વધી છે। કતારગામ વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ડેરી ફળિયા વિસ્તારના લોકોને હાલાકી પડી રહી છે। એસએમસીની પ્રી મોન્સૂન કામગીરી નબળી પડી છે, તેના પર સવાલો ઉઠી રહ્યા છે। વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે। સતત વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, જનજીવન પ્રભાવિત થયું છે, લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, લોકોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। તો સુરતના કતારગામના આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં પૂરો વિસ્તાર જળબંબાકાર થયો છે। સુરત શહેરના કતારગામમાં વરસાદી પાણી ભરાયા છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે। કતારગામમાં ડેરી ફળિયા છે, જે રીતના વરસાદી પાણી ભરાય છે। આ ચાર રસ્તાની આજુબાજુ તમે સીધા દ્રશ્યો જોઈ શકાય છો કે વરસાદી પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। આ સુરત મહાનગરપાલિકાની નબળી કામગીરીના લીધે લોકોને આ રીતના હાલાકી જે છે ભોગવી પડી રહી છે। વાહનો બંધ થઈ રહ્યા છે, ક્યાંક બાળકો જે છે શાળાએથી આવતા હશે તે પણ અટવાઈ રહ્યા છે, ટ્રાફિક પણ સર્જાઈ રહી છે। સુરત મહાનગરપાલિકાને ચોમાસું બેસે તે પહેલાં કામગીરી કરવા હોય છે, જ્યારે પ્રી મોન્સૂન કામગીરી ક્યાંક નબળી પડી છે। હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે, અહીંના કેટલાક દુકાનદારો છે, દુકાન ખોલી બેઠા છે, વરસાદી પાણી ભરાયા છે, ગ્રાહકો જે છે અહીંયા આવી શકતા નથી। કે જો કેટલી મુશ્કેલીઓ પડી રહી છે। बहुत मुश्किल बढ़ रही है, पानी गिर रहा है, सब दुकान में जा रहा है। તમે જણાવો બેન, આ વરસાદનું પાણી છે સીધું દુકાન સુધી આવી રહ્યું છે, શું દુકાનની અંદર પાણી જાય જ છે? ગાડીઓ જાય એટલે પાણીઓ અંદર ઇલકારાથી જાય છે, દુકાનમાં ગ્રાહક નહીં આવે તો અમારે દુકાન બંધ કરી દેવી પડેલી હતી। શું કહો, સવારથી બધું બનાવીને મૂક્યું હશે? હા, બધું સવારથી બનાવીને મૂકેલું છે, પણ હવે ગ્રાહક નહીં આવે અમે કરીએ શું? કેટલાનું સામાન તમારું બગડ્યું હશે? તો 3-4 હજારનું સામાન કરેલો છે। શું કહેશો, દર વખતે આ હેરાન દર વખતે થાય જ છે, કારણ કે નીચાણવાળો ભાગ છે એટલે પાણી ભરાય જ છે। નીચાણવાળો ભાગ કહી શકાય, અને આ રીતના પાણી ભરાઈ રહ્યા છે। બતાવવા માંગીશ કે તમે આ જે રીતના વાહનો પણ જે છે એ બંધ પડી રહ્યા છે। એક એક્ટિવા ચાલક જે છે પોતે ધક્કો મારી રહ્યો છે, કારણ એક્ટિવા જે છે એમની આ વરસાદી પાણીના લીધે બંધ પડી ગઈ છે। શું કહેશો, કેટલી મુશ્કેલીઓ પડી રહી છે? અરે બહુ મુશ્કેલ પડી રહી છે, ધક્કા મારીને લઈ જઈએ છીએ યાર। ક્યાં જતા હતા? આપણે દુકાનથી ઘરે જતા હતા। શું સ્થિતિ છે અહીંયા? નહીં, હમણાં હાલત બહુ ખરાબ છે, બને ત્યાં સુધી લોકો બહાર નહીં નીકળે તો સારું છે। બિલકુલથી વાહન ચાલક જેનું વાહન બંધ પડી ગયું છે અને કહી રહ્યા છે કે લોકો બહાર નીકળે તો સારું રહેશે, કારણ તમે જોઈ શકાય તમામ પ્રકારની અહીં મોટાભાગની દુકાનો પણ બંધ થઈ ગઈ છે, લોકોનો વ્યવસાય બંધ પડી ગયો છે। આ વરસાદી પાણીના લીધે એક બાદ એક લોકો ધક્કે મારતા નજરે પડી રહ્યા છે પોતાના વાહનોને। મહિલા જે છે પોતે શું કહેશો, ક્યાં નીકળ્યા હતા તમે અને કઈ રીતના અટવાઈ ગયા છો? સ્કૂલે ગયેલી હતી। કેટલી તકલીફ પડી રહી છે? પાણીથી ભરાઈ ગયા છે એટલે તકલીફ તો પડે આવવા જવાની। બિલકુલથી પાણી ભરાઈ ગયા છે, તકલીફ પડશે। સુરત મહાનગરપાલિકાને પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે ચોમાસું બેસે તે પહેલાં, પરંતુ મહાનગરપાલિકાની કામગીરી અહીં દેખાઈ આવી રહી છે કે આ કયા પ્રકારની કામગીરી હતી જે શહેરીજનોને આ વરસાદી પાણીમાં જે છે આ રીતના હેરાન કરવા મજબૂર કરી રહ્યા છે। લોકો ક્યાંક અમુક લોકો પોતાના ઘરમાં કેદ છે, બહાર નીકળી શકતા નથી, અને જે લોકો અહીંયા અટવાયા છે એ લોકો પોતાના ઘરે જઈ શકતા નથી। આ એ સ્થિતિ જે છે સર્જાઈ છે। કતારગામના આ ડેરી જે ફળિયું જે છે ક્યાંક કહી શકાય છે કે આ સ્થિતિને લીધે તમામ લોકો જે છે અહીં શું કહેશો, આ વરસાદી પાણીમાં ક્યાં નીકળ્યા છો, કેટલી તકલીફ પડી રહી છે? આલુપુરી ખાવા આવ્યા હતા, પણ આલુપુરી વાળો બંધ છે અત્યારે, એના હિસાબે પાણી જોઈને અમે ગાડી આગળ મૂકેલી છે, એના હિસાબે કેટલી મુશ્કેલી કહી શકાય? અરે બહુ મુશ્કેલી છે ભાઈ, પાણી બહુ ભર્યું છે અત્યારે। શું કહેશો ભાઈ, કેટલી સમસ્યા સર્જાઈ રહી છે? સમસ્યા એવી થઈ રહી છે કે અમે ટિફિન લેવા જતા હતા, અમારી ગાડી બંધ પડી, એકચ્યુઅલી અમે ત્યાં મૂકી દીધી, પછી હવે આ ચાલતા ઘરે જઈએ છે। એટલું બધું બહાર નહીં નીકળે તો હેરાન નહીં। હા, બને સુધી ત્યાં સુધી લોકો શું કામથી નીકળ્યા હતા તમે? અમે ટિફિન લેવા જતા હતા, અમારી ગાડી બંધ પડી ગઈ, ત્યાં મૂકી હતી અમે ગાડી। વરસાદ એટલો બધો છે કે બહાર નીકળાયો નથી, બધી જગ્યા બ્લોક થઈ ગયા છે। ના, ટિફિન તો ઘરે લેવા જ ન ગયા, અમારા સેટનું ટિફિન અમે ઘરે લેવા ગયા હતા। સેટ હવે જમવા વગર જ રહેવાના? હવે તો કંઈક વિચારશું, હવે કંઈક ખમણ બમણ લઈ જશું। બિલકુલથી જોઈ શકાય છે, અલગ અલગ કામને લઈને લોકો ક્યાંક નીકળ્યા છે, પરંતુ ત્યાં જે કામ માટે નીકળ્યા છે એ પહોંચી શકતા નથી। અને આ તમે જોઈ શકો છો ચારેય દિશાની અંદર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ લેવલ જે છે દુકાન અહીંયા કહી શકાય છે, જે ગુરુકૃપા એક દુકાન છે, થોડી ક્ષણોની અંદર બની શકે કે વરસાદ સતત યથાવત રહેશે, દુકાન સુધી પાણી જે છે અહીં ફરી વળશે, અને સુરતમાં
લોકોને જે રીતના હાલાકી પડી રહી છે આ કતારગામ જ નહીં પરંતુ અડાજણ હોય કે પછી વેડ રોડ હોય કે પછી ડિંડોલી હોય, ઉધના હોય, આ તમામ વિસ્તારોમાં આ રીતના વરસાદી જે છે અહીં પાણી ભરાયા ગયા છે. પાણી ભરાવાના લીધે જે છે લોકોને જે છે ભારે મુશ્કેલીઓ જો અહીં પડી રહી છે. જણાવજો તમે કઈ રીતના તકલીફ છે, ક્યાં રહો છો તમે અહીંયા? સાહેબ ગટરના ઢાંકણા પણ તૂટેલા છે, કેટલું પાણી ભરાઈ ગયું જુઓ તમે ચારો બાજુ. આ મહાનગરપાલિકાની આંખો આંધળી થઈ ગઈ શું જુઓ, જનતા કેટલી પરેશાન છે. ઘણા લોકો હેરાન થઈ ગયા, ગાડીઓ બંધ થઈ ગઈ છે, પાણી ભરાઈ ગયું. બસ બિલકુલથી ડ્રેનેજના ઢાંકણા ક્યાંક તૂટેલા હોય, ક્યાંક ડ્રેનેજના ઢાંકણામાં ગંદકી ભરાયેલી હોય જેના લીધે વરસાદી પાણીનો નિકાલ નહીં થઈ શકતો. પરંતુ આખા પરિસરમાં જોઈ શકાય છે એક પણ મહાનગરપાલિકાના અધિકારીઓ અહીં નજરે પડતા નથી. લોકોને જાતે જ અહીં સાફ સફાઈ કરવાની જરૂર પડતી હોય છે. હાલ તો જે રીતના જે તમામ વાહનો એક બાદ એક જે છે બંધ પડી રહ્યા છે, લોકો ધક્કે મારીને વાહન લઈ જઈ રહ્યા છે. આ દશા થઈ છે સુરત મહાનગરપાલિકાની અંદર સ્માર્ટ સિટીની. આ તમામ રીતના જોઈ શકાય અલગ અલગ વિસ્તારની અંદર કે આ રીતના લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકાને આ જે રીતના કામગીરી કરવાની હોય છે, મહાનગરપાલિકાની આ નબળી કામગીરીના કારણે આ રીતના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરી પાછળ ખર્ચવામાં આવતા હોય છે, પરંતુ આ કરોડો રૂપિયાનું કામકાજ કઈ રીતે કહી શકાય છે? કારણ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, જાણે કે એક નદી વહેતી હોય આ રીતના દ્રશ્ય જે છે હાલ કતારગામ વિસ્તારના ડેરી ફળિયામાં જોવા મળી રહ્યા છે. લોકો સહિત વેપારીઓ સહિત જે છે તે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કેમેરામેન વિજય બૈસાની સાથે પ્રશાંત ડિવરેજી, મીડિયા સુરત.